5 કિલોમીટર રનિંગ સરળ સમયે પૂરું થતું નથી તમારું. રનિંગ પૂરી કરવા માટે શું કરવું જોઈએ? 1600 મીટર બહેનો માટે, 5 કિલોમીટર ભાઈઓ માટે. 23 મિનિટમાં પૂરું કરવું છે તમારે, તો એના માટે શું કરવું જોશે આપણે? આવો જાણીએ વિડીયોમાં. સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ છે. આજનો વિડીયો આપણો ટાઈમ ટેબલ ઉપર વિડીયો બનાવવાનો છે. જે ભાઈઓને રનિંગ પૂરું થતું નથી 5 કિલોમીટર, હવે 5 કિલોમીટર રનિંગ સરળ સમયે પૂરું કરવા માટે આપણે શું કરશું? આપણે થોડી પહેલા વાત કરી લઈએ. જો તમે નવા છો ચેનલ ઉપર તો તમારે શું કરવાનું છે? લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરવાની છે. સમગ્ર ગુજરાત ભારત કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતીના ન્યૂ અપડેટ સમાચાર આ ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવશે. આ ચેનલ બેસિકલી મારી નહીં પણ તમારી જ છે, એમ જ સમજીને રાખવાની છે. અને આ યુટ્યુબ ચેનલ પર કોઈ જાતની ખોટી ગાઈડન્સ દેવામાં આવશે નહીં. જે પણ સમજાવવામાં આવશે પૂરું પ્રોપર ગાઈડન્સ સાથે સમજાવવામાં આવશે. કોઈ પણ જાતની ક્વેરી હોય નીચે કમેન્ટ જરૂર કરવાની છે. કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવો હોય જરૂર કમેન્ટ કરવાની છે. તમને ફોલો કરો, એમાં પણ મને પ્રશ્ન પૂછી શકો છો. તમે એમાં પણ મને રૂબરૂ પ્રશ્ન તમે પૂછી શકો છો. આન્સર આપી દઈશ. થોડો સમય આપવો પડશે. જ્યારે પણ તમારો મેસેજ મારામાં આવશે હું જોઈશ એટલે તમને રિપ્લાય કરી દઈશ. હવે આપણે વિડીયો લાંબો નહીં કરીએ અને ડાયરેક્ટ કરશું આપણે ટોપિક પર ચાલુ. ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ, ઓકે, એના માટે 1600 મીટર 8 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરું કેવી રીતના કરવું જોઈએ? 100%. 5 કિલોમીટર 23 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવું કેવી રીતના? 100%. હવે જો હું 100% બોલું છું હરેક વિડીયોમાં, અત્યારે પણ બોલું છું 100%, તો મારામાં તાકાત છે તમારી રનિંગ 23 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરાવવાની. જો તમે સુરતમાં રહો છો તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, હું તમને રનિંગ કરાવવા લઈ જઈશ, રનિંગ કરાવીશ. ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે તમને, નીચે ઇન્સ્ટાગ્રામ પર જાઓ, મેસેજ કરો, ઓનલાઈન ટ્રેનિંગ પણ આપશું આપણે. ઓનલાઈન ટ્રેનિંગમાં તમારું ડેઈલી તમારું રૂટીન પૂછવામાં આવશે, પ્રોપર વસ્તુ પૂછવામાં આવશે, ડાયટ પ્લાન આપવામાં આવશે. કોઈ પણ વસ્તુનું તમને સીન પેન, ઘૂંટણ દુખતા છે તો એનું સોલ્યુશન કરવામાં આવશે, જેથી તમે એક રનિંગ કરવા માટે તૈયાર રહેશો. પ્રોટીન વાળી ડાયટ બતાવવામાં આવશે. પ્રોટીન શું કરે છે, ફાઈબર શું કરે છે, કાર્બ્સ શું કરે છે, કેમ કે ન્યુટ્રિશન કોર્સ, ફિટનેસ કોર્સ, આ બધી વસ્તુ આપણી પાસે માહિતી છે. એના માટે મારો ઓલમોસ્ટ 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ બોલે છે. આ જે હું તમારી સાથે બોલું છું તે સમજાઈ ગયું? હવે 15 દિવસ આપણી પાસે, 20 દિવસ બાકી છે, પણ 15 દિવસ આપણે ગણવાના કે 15 દિવસમાં રનિંગ પૂરું થશે કે નહીં? હા, થશે. કેમ નહીં થાય? તમારામાં તાકાત છે રનિંગ કરવાની તો રનિંગ જરૂર પૂરી થશે. તમારે રનિંગ કરવાની છે. અત્યારે જે હું આ શેડ્યુલ તમને બતાવું છું એ શેડ્યુલ ઉપર તમે રનિંગ કર્યું ટાઈમ ટેબલ પર, રનિંગ તમારી 100% પૂરી થશે. ગાઈડન્સ જોતો હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો. ઇન્સ્ટાગ્રામ તમારું જ છે, એને ફોલો કરો, શેર કરો, જેથી બીજા લોકોને પણ સારું પડે. એ લોકોને પણ એમ લાગે કે એક સરળ ભાષા ગુજરાતીમાં આપણી ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને જરૂરથી શેર કરવી જરૂરી છે. હવે તમે સમજો રનિંગ ટાઈમ ટેબલ. રનિંગ ટાઈમ ટેબલ શું કરવાનું છે? માનો કે આજે તમે વિડીયો જોવો છો, આજે સાંજે તમે વિડીયો જોયો, એના પછી કાલે સવારમાંથી કે સોમવારથી રૂટીન ચાલુ કરો. પેલા 3 દિવસમાં, પેલા 3 દિવસમાં રનિંગ કેટલું કરવાનું છે તમારે? 400 મીટરનો આપણે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે. ઓકે, આ રાઉન્ડ 400 મીટરનો છે. 400 મીટરનો રાઉન્ડ છે તો 5 કિલોમીટર પૂરું કરવા માટે આપણે રાઉન્ડ કેટલા મારવા પડશે? તો રાઉન્ડ મારવા પડશે આપણે 13 રાઉન્ડ. શું કામ મારશું? કે તમારી પાસે કોઈ જાતનું એક ખબર નથી તમને, કે તમે એક સોલ્યુશન નથી તમારી પાસે કે આ 400 મીટરનું ગ્રાઉન્ડ છે કે નહીં. એના માટે આપણે 13 રાઉન્ડનું શેડ્યુલ બનાવ્યું છે. જો 400 મીટરનું રાઉન્ડ હશે તો તમારું 200 મીટર વધારે દોડાશે, જે તમારું રનિંગ ગ્રાઉન્ડમાં પણ સારું પડશે તમને. હવે આપણે સમજશું કે પેલા 3 દિવસ કઈ રીતના દોડવું જોઈએ. તો એક દિવસમાં તમારે 400 મીટરનો રાઉન્ડ મારવાનો છે. તો કઈ રીતના સમજાયું? પેલો રાઉન્ડ તમે 400 મીટરનો મારશો. આ મીટર 2 મિનિટ અને 30 સેકન્ડ.
2 મિનિટ ને 30 સેકન્ડમાં પહેલો રાઉન્ડ તમે માર્યો અને ભાઈઓને બધાને ખબર છે 2 મિનિટ ને 30 સેકન્ડમાં પહેલો રાઉન્ડ આરામથી મરાઈ જાય છે. તો બીજો રાઉન્ડ કહી દો, બીજો રાઉન્ડ પણ 2 ને 30 સેકન્ડમાં મારવાનો છે. આ ત્રીજો રાઉન્ડ પણ 2 ને 30 સેકન્ડમાં મારવાનો છે. આ ચોથો રાઉન્ડ પણ 2 ને 30 સેકન્ડમાં મારવાનો છે. હવે તમે જુઓ, તમે કન્ટિન્યુ 4 રાઉન્ડ દોડ્યા, 2 ને 30 સેકન્ડમાં તમે 4 રાઉન્ડ મારી દીધા, તમારી બોડી પૂરી ગરમ થઈ ગઈ, વોર્મઅપ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પેલા તો તમે રનિંગ કરવા ઘૂસો છો તો ગ્રાઉન્ડને 2 હાથ જોડીને દર્શન કરો અને એને કયો, તમે ગ્રાઉન્ડ સાથે દોસ્તી કરો. પેલા તો દોસ્તી કરવી બહુ સારી છે. ગ્રાઉન્ડ સાથે તમે દોસ્તી કરશો તો તમારું રનિંગ ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. રનિંગ ઇમ્પ્રુવ થઈ જશે ખબર નહીં પડે. ક્યારે રનિંગ 5 કિલોમીટર 23 મિનિટની ઉપર વયું જશે કે 24 મિનિટની નીચે આવી જશે કે 25 મિનિટની ઉપર નહીં જવા દે. ગ્રાઉન્ડ એક તમારું ભાઈના તરીકે એક રાખવાનું છે કે મારી પાસે મારો ભાઈ છે, મને હેલ્પ કરે છે. તો ગ્રાઉન્ડ તમારી હેલ્પ કરશે, પણ શું કરવાનું છે? ગ્રાઉન્ડને જ્યારે દોસ્તી કરવાની છે. એને જાઓ, સવારમાં નમસ્તે કરો ગ્રાઉન્ડને, ભગવાનને એક પ્રાર્થના કરો કે આજે મારો સમય ઓછો થવો પડે અને આજે મારે થોડું રિકવર કરીને મારે થોડું આનાથી ઓછો સમય લાવવાનો છે. હવે તમે જુઓ 4 રાઉન્ડ તમે મારી દીધા, પછી 5મો રાઉન્ડ તમારે કઈ રીતના મારવાનો છે? 2 ને 15 સેકન્ડ. 5મો રાઉન્ડ તમે 2 ને 15 સેકન્ડે માર્યો, ઓકે. પછી 6થો રાઉન્ડ પાછો 2 ને 15 સેકન્ડ, 7મો રાઉન્ડ 2 ને 15 સેકન્ડ, 8મો રાઉન્ડ છે તે 7મો રાઉન્ડ છે તે 2 ને 15 સેકન્ડ, ઓકે. હવે 2 ને 15 સેકન્ડમાં તમે એટલા રાઉન્ડ મારી દીધા કમ્પ્લીટ. હવે આવશું આપણે 8મા રાઉન્ડ પર. પણ 8મો રાઉન્ડમાં થોડું ટ્વિસ્ટ થશે. શું લેવા કે થોડું તમારે જલ્દી દોડવું પડશે, ફાસ્ટ. પણ ફાસ્ટ દોડવાનો મિનિંગ શું છે? મિનિંગ એ છે કે તમારું ગ્રાઉન્ડ જ્યાં તમે દોડો છો એ જ વસ્તુ સમજવાની કે આપણું ગ્રાઉન્ડ આવી ગયું છે, હું ગ્રાઉન્ડમાં જ દોડું છું. જો એ રીતના તમે દોડશો એટલે તમારો સમય આવી જશે. તો આપણે માનો 8મો રાઉન્ડ આપણે દોડવાનો છે 2 ને 15 સેકન્ડમાં, ઓકે. 8મો રાઉન્ડ 2 ને 15 સેકન્ડમાં દોડ્યા, થોડો સ્ટેમિના તમારો વધ્યો. 9મો રાઉન્ડ આવ્યો 2 ને 10 સેકન્ડ, 10મો 2 ને 10 સેકન્ડ, 11મો રાઉન્ડ 2 ને 10 સેકન્ડ, 12મો રાઉન્ડ 2 ને 10 સેકન્ડ, 13મો રાઉન્ડ 2 ને 10 સેકન્ડ. હવે આ 2 ને 10 સેકન્ડમાં તમે એટલા રાઉન્ડ પૂરા કર્યા. ઓલમોસ્ટ 13 રાઉન્ડ તમારા પૂરા થઈ ગયા. લોંગ રનિંગ કરતા હોય તો તમે 18-19 રાઉન્ડ મારો છો, એમાં તમારો સમય આવી જાય છે. તો આમાં કેમ નહીં આવે ભાઈ? આમાં તમારો સમય આવશે કે નહીં આવે? હવે તમે વિચાર કરો, 13 રાઉન્ડ તમે માર્યા તો તમારું 5 કિલોમીટર ને 200 મીટર તમારું ગ્રાઉન્ડ થયું. હવે આવ્યું કેટલામાં? પેલા 3 દિવસ તમારે આ ફોકસ કરવાનું છે. 30 મિનિટ રાઉન્ડ આવ્યું. આ એક દિવસનું શેડ્યુલ છે, 2 દિવસનું, 3 દિવસનું. 3 દિવસ તમે આ શેડ્યુલ ફોલો કર્યું પછી શું કરવાનું છે? નેક્સ્ટ 3 દિવસ ફોલો કરવાનું છે આ શેડ્યુલ. હવે એ શેડ્યુલ કઈ રીતના ફોલો કરશું? માનો 3 દિવસમાં તમારે 2 ને છેલ્લો રાઉન્ડ આપણે માર્યો, 2 ને 10 સેકન્ડે મારી દીધો ઓલરેડી, ઓકે. 3 દિવસ પછી એટલે માનો કે પહેલો, બીજો ને ત્રીજો 3 દિવસ કર્યો આ રનિંગ, એની પછી ચોથો, પાંચમો ને છઠ્ઠો આ રનિંગ કરવાનું છે. 400 મીટરનો એક રાઉન્ડ મારવાનો છે, 2 ને 15 સેકન્ડમાં મારવાનો છે. બીજો રાઉન્ડ પણ 2 ને 15 સેકન્ડ, ત્રીજો રાઉન્ડ પણ 2 ને 15 સેકન્ડ, ચોથો રાઉન્ડ પણ 2 ને 15 સેકન્ડ. હવે તમે જુઓ 2 ને 15 સેકન્ડમાં આરામથી રાઉન્ડ થઈ જાય, કેમ કે ચોથો દિવસ છે, સ્ટેમિના વધી ગયો આપણો, કમ્પ્લીટ સ્ટેમિના વધી ગયો. એની પછી આપણે આવશું રાઉન્ડ નંબર 5, 2 ને 10 સેકન્ડ, રાઉન્ડ નંબર 6, 2 ને 10 સેકન્ડ. આ 2 રાઉન્ડ, પાંચમો અને છઠ્ઠો, આ રાઉન્ડ તમે કમ્પ્લીટ મારી દીધો પછી તમારે આવવાનો છે 7મો રાઉન્ડ 2 મિનિટમાં, 8મો રાઉન્ડ 2 મિનિટમાં, 9મો રાઉન્ડ 2 મિનિટમાં, 10મો રાઉન્ડ 2 મિનિટમાં, 11મો રાઉન્ડ 2 મિનિટમાં, 12મો રાઉન્ડ 2 મિનિટમાં, 13મો રાઉન્ડ 2 મિનિટમાં. અને 2 મિનિટમાં 400 મીટરનો રાઉન્ડ સરળ રીતે પૂરો થઈ જાય. એ મારી ગેરંટી છે. તમે લોકોને એમ થતું છે કે ચીન પેન થાય છે, ઘૂંટણ દુખે છે, શ્વાસ ચડી જાય છે, તો શ્વાસ ચડતો હોય તો બીટરૂટનું જ્યુસ ચાલુ કરો પીવાનું. રોજે આખો દિવસમાં ગમે ત્યારે તમે પી શકો છો. ચીન પેન થાય છે તો તમારે મસાજ કરવાનું ચાલુ કરો, ઓકે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? થોડું તમારે બહાર નીકળવું પડશે. તમે બીટ કરવા જ નથી માંગતા તો શું કરશો? હવે તમે આ શેડ્યુલમાં તમે માનો કે શરૂઆતમાં તમે 5 કિલોમીટર રનિંગ ચાલુ કરી હતી, બરાબર. પહેલા આવતી હતી તમારે 5 કિલોમીટરમાં 3 કલાક, એની પછી આવવા મળી તમારે 2.30 મિનિટ.
એની પછી આવવા મળી તમારે 1.5 મિનિટ, એની પછી તમારે 1 કલાકમાં અત્યારે લોંગ રનિંગમાં 5 કિલોમીટર તમે દોડો છો, એની પછી તમે અત્યારે 40 મિનિટ ઉપર લાવ્યા છો, તો અત્યારે 30 મિનિટમાં તમને વાંધો શું છે લાવવામાં? રનિંગ તમારે કરવાનું છે, એટલું બધું યાદ રાખજો તમે ભાઈઓ. 30 મિનિટમાં તમે આ 3 દિવસ તમે ફોલો કર્યું એટલે તમારો સ્ટેમિના ઓટોમેટિક વધી જવાનો. તમે માનો કે 3 કલાકમાંથી તમે 1.5 કલાકમાંથી તમે 30 મિનિટમાં આવી શકો છો, તો તમારું આ શેડ્યુલ કેમ પૂરું નહીં થાય? પૂરું થઈ જશે ફોલો કરશો તો. એની સાથે તમારે શું કરવું જોઈએ આપણે આગળ સમજશું, ડાયટ. અને બે ત્રણ વસ્તુ એ પણ સમજશું કે આપણે રનિંગ સરળ રીતના કઈ રીતના પૂરું કરશું, એ પણ આગળ સમજશું. ઓકે, હવે આપણે રાઉન્ડ આવ્યા. હવે અહીંયા તમે જુઓ, આ રાઉન્ડ તમે પૂરો કર્યો, 13 રાઉન્ડ 2 મિનિટમાં તમે પૂરો કરી નાખ્યો, બરાબર. હવે આ રાઉન્ડમાં તમારે સેમ છે, 400 મીટરનું રાઉન્ડ હોય તો 5 કિલોમીટર ને 200 મીટર તમે એક્સ્ટ્રા દોડ્યા, એ પણ તમારે મિનિટ કેટલી આવી? 27 મિનિટ અને 20 સેકન્ડમાં તમે 5 કિલોમીટર તમે દોડી ગયા. અહીંયા કેટલું હતું? 30 મિનિટ. ત્યાંથી કેટલું આવ્યું? 27 મિનિટ. તો 27 મિનિટમાં જો તમે ભાઈઓ 5 કિલોમીટર દોડી ગયા તો તમારે શું કરવું પડશે આગળ? એ વિચારવાનું છે ને તમારે. રનિંગ કરવા માટે થોડો સ્ટેમિના જોશે, તો સ્ટેમિના કઈ રીતના આવશે? હવે આ શેડ્યુલ સમજાવવા પહેલા હું થોડુંક સ્ટેમિનાનો સમજાવી દઉં કે સ્ટેમિના કઈ રીતના આવશે. સ્ટેમિના તમારે અશ્વગંધા, ગોખસુરા, સફેદ મૂસલી, કોંચ બીજ, આયુર્વેદિક છે, આ તમે લઈ શકો છો ભાઈઓ માટે. તો ખાસ જો તમારે સ્ટેમિના જોતો હોય તો આટલી વસ્તુ તમે આયુર્વેદિકમાં લઈ શકો છો. ગમે ત્યાંથી લ્યો તમે, ઓલ ઇન્ડિયામાંથી, તમારે ગમે ત્યાં તમારું ઘર હોય દુકાનેથી તમે લઈ શકો છો. ઓરિજિનલ વસ્તુ લેવી જરૂરી છે. જો તમને ઓરિજિનલ વસ્તુમાં ખબર ના પડતી હોય, ત્યાં તમે પ્રાઇસ પૂછો કેટલાની આવે છે, પછી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો. હું મારી જીમના છોકરાઓ હાટું લાવું છું. મારા રનિંગ જેટલા છોકરા મારી સાથે રનિંગ કરે છે, હું રનિંગ કરાવું છું. એ છોકરાને પણ મેં આ રનિંગ પૂરું કરાવવા માટે, સ્ટેમિના લાવવા માટે મેં આયુર્વેદિકમાં ઘુસાડ્યા છે. જે તમે આયુર્વેદિક તમે કરશો, આયુર્વેદિક તમે કન્ઝ્યુમ કરશો, તમારું પહેલા તો પેટ ખરાબ નહીં થાય, ફિઝિકલ ઓકે થશે, તમારું ફિઝિકલ રનિંગ ત્યાં પણ ઓકે થશે, ફિઝિકલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે. એના માટે આયુર્વેદિક કરવું સારું છે. ખોટી વધારે પડતી ટેબ્લેટમાં જવું નહીં, આયુર્વેદિકમાં જાવ તો બહુ સારું છે. જો તમારે કોઈને લેવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો. બહેનોને પણ ચાલે છે, એને બહેનોને ગોખસુરા ના લેવાય, થોડી ગરમ પડે એટલા માટે. બાકી ભાઈઓ લઈ શકે છે. અને સ્ટેમિના એટલો આવશે, વિધન 3 દિવસમાં તમને ખબર પડી જશે કે કેટલો સ્ટેમિના છે આપણામાં. બેશક વિડીયો થોડો લાંબો થવાનો છે, એટલે વિડીયો તમે પ્રોપર પૂરો જોશો તો તમને પૂરી માહિતી મળી જશે. તમારું ટાઈમ ટેબલ તમે પોતે બનાવી શકશો. સમજાઈ ગયું? હવે માનો ભાઈઓ તમે આ રાઉન્ડ તમે 3 દિવસ આ અને 3 દિવસ આ, 6 દિવસ તમે પૂરા કર્યા. અઠવાડિયામાં કેટલા આવે? 7 દિવસ. 6 દિવસ તમે આ પૂરું કર્યું. 7મા દિવસે તમારે શું કરવાનું છે? 7મા ડે તમારે કરવાનું છે, આ વાંચી લો. 7મા દિવસે તમારી ટેસ્ટ લેવાની છે. તમારી ટેસ્ટ લેવાની છે 7મા દિવસે. હવે 7મા દિવસે તમારી ટેસ્ટ તમે લેશો તો કેટલી મિનિટમાં આવવું પડે? આ 27 મિનિટ છે, 27 મિનિટ ને 20 સેકન્ડ, તો કમસે કમ 24 મિનિટ અને 30 સેકન્ડમાં આવે એવું કોશિશ કરો. ન આવે તો 27 સેકન્ડ. કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી, આપણી પાસે સમય છે હજી 15 દિવસ ઓલરેડી, હજી પ્લસ થશે આ અઠવાડિયા પછી. ઓકે, જો 26 મિનિટ ને 30 સેકન્ડમાં ન આવે તો 27 મિનિટમાં તમારે 5 કિલોમીટર રવિવારે પૂરું કરવાનું છે. એની પછી ફાઇનલ રનિંગ ડે. ફાઇનલ રનિંગ ડે મતલબ શું છે? રોજે રનિંગ કરવાની છે. આ અઠવાડિયે તમારે આ પૂરું કર્યું, પછી તમારે અઠવાડિયા પછી આ અઠવાડિયું તમે પૂરું કર્યું, રવિવારે ટેસ્ટ લઈ લીધી, એની પછી જે સોમવાર આવે છે ત્યાંથી તમારે ફાઇનલ રનિંગ આ કરવાની છે. જો હું તમને સમજાવું છું. પહેલો રાઉન્ડ 400 મીટર 2 મિનિટમાં. હવે 2 મિનિટમાં તમારો રાઉન્ડ થઈ જશે. પછી તમે કહેતા ને કે 2 રાઉન્ડમાં નહીં થાય, ઓટોમેટિક 2 રાઉન્ડમાં થઈ જશે. તમે અઠવાડિયા પછી આ રાઉન્ડ ચાલુ કરો તો તમે પ્રોપર વોર્મઅપ કરો 15 મિનિટનો. 15 મિનિટ પ્રોપર વોર્મઅપ કરો. જો તમારે વિડીયો જોતો હોય વોર્મઅપ ઉપર, કમ્પ્લીટ વોર્મઅપ ઉપર જ જોતો હોય કે રનિંગ પહેલા શું કરવું પડે, રનિંગ પછી શું કરવું પડે, વોર્મઅપમાં સ્ટ્રેચિંગ મૂવમેન્ટમાં શું કરવું પડે, આ વસ્તુ ફિઝિયોથેરાપી પણ શું કરવું પડે. તમે ગ્રાઉન્ડમાં તમને કમર દુખવા મળે છે, પેટ દુખવા મળે, તો એને કઈ વસ્તુ દબાવવાથી તમારું તરત જ ઓટોમેટિક રેડી થઈ જશે. રિઝલ્ટ 100% રિઝલ્ટ. બરાબર. હવે તમે આ રાઉન્ડ માર્યો, પહેલો રાઉન્ડ મારી દીધો, પછી બીજો રાઉન્ડ, પાછો 2 મિનિટ. આ 2 મિનિટના 2 રાઉન્ડ તમે પૂરા કર્યા. પછી તમને એમ થાય થકાઈ ગયું, નથી થાકવાનું. ત્રીજો રાઉન્ડ પણ 2 મિનિટનો મારવાનો, ચોથો રાઉન્ડ 2 મિનિટ, પાંચમો રાઉન્ડ 2 મિનિટ,
છઠ્ઠો રાઉન્ડ 2 મિનિટ, પછી સાતમો રાઉન્ડ 2 મિનિટ. 7 રાઉન્ડ તમારે 2-2 મિનિટ તમે કમ્પ્લીટ મારવાના છે અને લાગી પણ જશે. કેમ કે આ શેડ્યુલ તમે પૂરું કર્યું એક અઠવાડિયું તો ઓટોમેટિક તમારો શેડ્યુલ કમ્પ્લીટ થઈ જશે અને 1 થી 7 રાઉન્ડ તમારા 2 મિનિટમાં લાગી જશે. બરાબર. આપણે મારવાના એટલે 13 રાઉન્ડ 5 કિલોમીટરમાં. પછી 8મા રાઉન્ડમાં તમે જુઓ 1:75. 1:75 મતલબ થોડું સ્પીડ કરવું પડશે. સ્પીડ જ્યાં 2 મિનિટમાં આપણે દોડતા હતા ને એ થોડું સ્પીડ કરવું પડશે. અને એવું નથી કે 5, 6, 7મો ને 8મો 9મો આ 4 રાઉન્ડ તમે મારશો તો આને આ સ્પીડમાં મારવાના. તમારામાં શક્તિ હોય, સ્ટેમિના હોય તો થોડી સ્પીડ વધારો, કોઈ વાંધો નહીં. થોડી સ્પીડ વધારજો. 1.5 મિનિટમાં આવતું હોય તો કોઈ વાંધો નહીં. આ 1:75 છે. 8 મિનિટનો જે 8મો રાઉન્ડ છે 1:75 નો, એ તમારે 5મો, 6ઠ્ઠો, 7મો 3 રાઉન્ડ તમે 1:75 માં લાવવા માંગતા હોય લાવો, કોઈ વાંધો નહીં. પછી આપણે પાછળનો સમય વધવાનો છે ને, આરામથી વધશે. પછી જુઓ તમે 9મો રાઉન્ડ 1:75. હવે 10મો રાઉન્ડ છે 1:30 સેકન્ડ, 1.5 મિનિટ, ઓનલી 1.5 મિનિટ. એ કઈ રીતના લાગશે? સ્પ્રિન્ટથી જ લાગશે. તમારે ફાસ્ટ ભાગવું પડશે. કોઈ પણ વસ્તુ થઈ જાય ફાસ્ટ ભાગવાનું જ છે. તમારે એમ જ સમજવાનું કે હું ગ્રાઉન્ડમાં છું. કયું ગ્રાઉન્ડ? પોલીસ રનિંગ ગ્રાઉન્ડમાં છું. બરાબર. પોલીસ રનિંગ ગ્રાઉન્ડમાં છું અને આજે મારો છેલ્લો દિવસ છે 5 થવા માટે. એ રીતના દોડશો એટલે ઓટોમેટિક તમારું દોડાઈ જાય છે. 11મો રાઉન્ડ મારવાનો છે, એ પણ 20 સેકન્ડ, 1.5 મિનિટ. 12મો અને 13મો. હવે જુઓ તમે આ 3 રાઉન્ડ તો સ્પ્રિન્ટ મારવાના જ છે. બરાબર. અને આ 2 રાઉન્ડ તમારા લાસ્ટ રાઉન્ડ છે. એ 2 રાઉન્ડ 12મો અને 13મો એ 2 રાઉન્ડ તમારા લાસ્ટ રાઉન્ડ છે. તમારે એમ સમજી લેવાનું કે આ લાઈફનો છેલ્લો 2 રાઉન્ડ છે જે આપણે દોડવો પડશે. તમે જોયું હોય ભાગ મિલ્ખા ભાગ પિક્ચર, તો એના ગુરુજીએ શું કીધું હતું? ભાગ મિલ્ખા કીધું હતું ને, એના પરથી પિક્ચરનું નામ પડ્યું ને, ભાગ મિલ્ખા. જો કાક તમારે આગળ વધવો છે, ખાખીની ઇજ્જત કરો છો તમે, ખાખી પહેરવી છે, પોલીસ વાળા બનવું છે, પીએસઆઈ બનવું છે ને તમારે, તો પછી તમારે આ 2 રાઉન્ડ 400 મીટર એટલે ટોટલ 800 મીટર થયું. 800 મીટર તમારે 2 મિનિટમાં પૂરું કરવાનું છે અને થઈ પણ જશે. હું અત્યારે 400 મીટરનો રાઉન્ડ, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ ને 5 રાઉન્ડ 5 મિનિટમાં 5 રાઉન્ડ હું પૂરા કરું છું અત્યારે. પછીના રાઉન્ડ હું ધીરે મારું છું કેમ કે મારે તો જવાનું નથી. હું તમને સમજાવવા ખાલી કરું છું. પછીના રાઉન્ડ એટલે મારું ઓલમોસ્ટ 22-23 મિનિટની અંદર પૂરું થઈ જાય છે. 5 કિલોમીટર 5 કિલોમીટરની ઉપર જ પૂરું થાય છે. મારે આ છે અહીંયા લગભગ મારે 600 મીટર આવે છે. એટલે સમજી લેવાનું કે આપણે જો રનિંગ કરીએ 5 કિલોમીટર પ્રોપર તો કમ્પ્લીટ 21 થી 21.5 મિનિટમાં મારું પૂરું થઈ જાય છે. અને કોઈને પણ જો એવું ડાઉટ લાગતો હોય તો સુરત, ગુજરાત, લેક ગાર્ડનની બાજુમાં કતારગામ લેક ગાર્ડનની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે. 4 વાગે આવી જાઓ રનિંગ કરવા મારી સાથે. કેમ કે 4 થી 5 1 કલાક તમને હું સમય આપીશ મારી સાથે રનિંગ કરવાનો. એની પછી મારા ક્લાયન્ટ આવતા હોય એને હું રનિંગ કરાવું છું. જેટલા ઉમેદવાર આવે છે ભાઈ બહેન બધા, એ બધાને હું રનિંગ કરાવું છું. તમારું ઓલમોસ્ટ કેટલું જોયું? 5 કિલોમીટર ને 200 મીટર. સમય કેટલો આવ્યો જુઓ તમે અહીંયા 23 મિનિટ. અહીંયા સમય કેટલો હતો? 30 સેકન્ડ. પેલા 3 દિવસ, પછીના 3 દિવસ 27 ને 20 સેકન્ડ. એના પછી ડાયરેક્ટ જુઓ તમે ટેસ્ટ લીધા પછી ડાયરેક્ટ સોમવારે 23 સેકન્ડ આવી ગઈ. હવે તમે વિચાર કરો આપણી પાસે સમય છે અને 23 સેકન્ડ જે ભાઈઓને નથી આવતી અને આવી જાય એને તો બહુ સારું છે. વેરી ગુડ. જે મારું શેડ્યુલ ફોલો કરીને 23 સેકન્ડ આવી ગયું છે. અને જેને આ 23 સેકન્ડ નથી આવી એ લોકો 23-30 કે 24 સુધી આવી જાય કે 24-25 આવે કે 24-30 આવે. બહુ સારું છે. આ સોમવારનું છે, પાછું મંગળવારે આ યુઝ કરવાનું, આ 6 દિવસ આ યુઝ કરવાનું છે. બરાબર. એટલે તમારી ઓલમોસ્ટ 23 મિનિટમાં રનિંગ પૂરું થઈ જશે. એ મારી 100% ગેરંટી છે. પણ શેડ્યુલ તમારે ફોલો કયું કરવું પડશે? 3 દિવસ આ, 3 દિવસ આ, 1 દિવસ ટેસ્ટ, એટલે 7 દિવસ, 1 અઠવાડિયું પૂરું. સોમવારથી ડાયરેક્ટ આ 400 મીટર ટાઈમ રનિંગ પૂરું કરવું જરૂરી છે. જો તમે આ વસ્તુ ફોલો કરશો તમારું રનિંગ તરત પૂરું થઈ જશે. જો ભાઈઓ તમે બુક ને પેન લઈને ન બેઠા હોય તો ફરીથી વિડીયો જોવો. બુક ને પેન લઈને આ વિડીયો તમે જોઈ લો અને પૂરેપૂરું લખી નાખો. હું આ બાજુ ઉભો છું ત્યાં સુધી લખી નાખો. બરાબર. વિડીયો સ્ટોપ કરીને આ બધું લખો. પછી તમને ખબર પડી જશે, સમજાઈ જશે. નકર બુક ને પેન લઈને ફરીથી વિડીયો જોઈને લખતા જાવ. હું જે કહું છું એ તમને સરળ ભાષામાં સમજાવું તો રનિંગ કરવા માટે જાગી જાઓ. મર્દ બનો મર્દ. 2 રાઉન્ડ મારીને થારી બહેનોની જેમ તમે દોડવા મળો છો. શું કામ છે તમારે? તમારા જીવનમાં તમે 25 મિનિટ દોડી નથી શકતા કે તમારે 1 કલાક વર્કઆઉટમાં દઈ નથી શકતા. શું કામ છે તમારે? તમારે જવું હોય
તો તમારે રનિંગ તો કરવી જ પડશે, કોઈ પણ કાળે રનિંગ કરવી પડશે. તો એના માટે ફિઝિકલ અને માઇન્ડલી ફોકસ અને ફિટ રહેવું પડશે. તો એના માટે આપણે શું કરશું? ડાયટ. જો રનિંગ પૂરું તોય પણ નથી થતું તો એના માટે શું કરશું આપણે? ડાયટ. ડાયટમાં આપણે શું કરશું? જેનો વજન વધારે છે એ ઓલમોસ્ટ જે પણ ઘરે મળે છે એ ખાવાનું જ છે, બહારનું ખાવાનું નથી. બહારનું નોન સ્ટોપ, મેંદો બંધ, સુગર બંધ, સ્વીટ બંધ, ચોકલેટ બંધ, ચા બંધ. કોફી પી શકો છો, બ્લેક કોફી, દૂધ વાળી, દૂધ વગરની, દૂધ નથી નાખવાનું, ઓકે, સુગર નથી નાખવાનું. જે લોકો ખાય છે, જેને વજન વધારે છે, એનું તમે થોડું થોડું કાઢી નાખો. થોડું ખાવાનું છે, થોડું કાઢી નાખો. અને પછી હાવ બંધ નથી કરવાનું. ચાલો બપોરે બંધ કરી દઈએ, રનિંગ કરીને આવીને થોડું ખાઈએ, બપોર બંધ કરી દઈએ, પછી સાંજે ખાશું. એવી રીતના નથી કરવાનું. તમારું પેટ છે એ કઈ કોઈ સ્ટોર રૂમ નથી કે તમે અત્યારે સવારમાં ખાઈ લો ને મેકી જો છો તો એ તમારું બપોરે તમે કાઢી લેશો તો નીકળી જશે, એવું નથી. એનું કામ કરે છે. તમે સવારમાં ખાવ છો તો શરીર એનું કામ કરે છે, ડાયજેશન સિસ્ટમ એની કામ કરે છે. એની સિસ્ટમમાં કામ કરતું હશે તો તમે ભૂખ્યા થવાનો છો ને તમે ભૂખ મારી નાખો છો, ખાતા નથી, પાણી પીને ભૂખ મારી નાખો છો. કોઈ એમનું નથી. ખાવું પણ જરૂરી છે જેથી તમારે બીજા દિવસે એનર્જી વધી જાય. અને ભૂખ્યા પેટે રનિંગ કરશો ડિહાઇડ્રેશન થઈ જશે. બીજું પ્લસ આખો દિવસમાં આજે અત્યારે વિન્ટર ચાલે છે તો તમારે 4.5 થી 5 લીટર પાણી ભાઈઓને પીવું જરૂરી છે. બહેનોને 3.5 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે, ડિહાઇડ્રેશન ના થાય. ડિહાઇડ્રેશન થવાના કેસ બહુ વધી ગયા છે. શું લેવા? કોરું આવી ગયું છે. રનિંગ કરવા માટે પાણી નથી પીતા ને ડાયરેક્ટ રનિંગ કરવા પણ ભાગી જાય છે. આખો દિવસ પાણી નથી પીતા, રનિંગ ઉપર ફોકસ કરે છે, માઇન્ડને બહુ સ્ટ્રેચ આપે છે. ડિપ્રેશનમાં શું કામ જાઓ છો ભાઈ કે બેન બંને? ડિપ્રેશનમાં નથી જવાનું. તમે ફોકસ કરો તમારા રનિંગ પર. ડિપ્રેશન કરીને શું જવું છે? તમારે ડિપ્રેશનમાંથી બહાર નીકળવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો મને, હું તમને પ્રોપર ગાઈડન્સ આપી દઈશ શું કરવું જોઈએ શું નહીં. અને ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો પણ ઓનલાઈન ટ્રેનિંગ પણ આપું છું હું તમને. અને એટલી રિઝનેબલ છે, આટલી ઓછી પ્રાઇસ છે કે ગમે તે લઈ શકે છે. અને એ મારા ટાઈમ તમારી પાછળ હું બગાડીશ 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા, એના પૈસા હું લઉં છું. એક વખત તમે પૈસા ભર્યા એટલે જ્યાં સુધી તમારું રનિંગ પૂરું નહીં થાય ત્યાં સુધીના પૈસા છે એ સમજો. એવું નથી કે અઠવાડિયાના પૈસા છે, 2 અઠવાડિયાના પૈસા છે. એક વખત શેડ્યુલ આપી દીધું પછી પૂરું. તમને વોટ્સઅપ પર કનેક્ટ થશે, વાત કરીશ તમારી સાથે કોલ પર, બધું સમજાવીશ, પ્રોપર ગાઈડન્સ આપીશ. સમજાઈ ગયું? હવે તમે આ રનિંગ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું. પછી તમારે શું કરવાનું? આને ભૂલી જવાનું. આ પેલા દિવસે સોમવારે કીધું, આ અઠવાડિયા પછી બીજા અઠવાડિયા નેક્સ્ટ ચાલુ કરું ફાઇનલ રનિંગ, બરાબર? આ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, 7મા દિવસે રનિંગ 23 મિનિટમાં કમ્પ્લીટ. 2 અઠવાડિયામાં તમારું 23 મિનિટમાં રનિંગ ભાઈઓ આવી જશે 5 કિલોમીટર. જો ન આવે તો નેક્સ્ટ ડે અઠવાડિયા પાછું ટ્રાય મારો. પણ આમાં જ આ બે વસ્તુ ભૂલી જાઓ, આમાં ટ્રાય મારવાની છે. તમારું રનિંગ 100% થઈ જશે. આપણી પાસે 4 અઠવાડિયા બાકી છે હજી. 20 ડિસેમ્બર થી તમારું રનિંગ ઓલમોસ્ટ ચાલુ થવાની કોશિશ થઈ જશે. મને જ્યાં સુધી સમાચાર છે ત્યાં સુધી. અને આપણું નોટિફિકેશન ઓન રાખજો જેથી તમને ખબર પડી જાય કે આપણું રનિંગ ક્યારે થશે. ઓકે? બાકી તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ જાતનું પૂછવું હોય તો મેસેજ જરૂર કરજો. અને આયુર્વેદિકમાં જાઓ તો બહુ સારું છે. જો વિડીયો તમને ભાઈઓ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન જરૂર દબાવજો. નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેટલા નવા ઉમેદવાર છે તે. કેમ કે સમગ્ર ગુજરાત ભારતમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, ફોરેસ્ટ, આર્મી કોઈ પણ વસ્તુની નવી અપડેટ જે આપણી ચેનલમાં સરળ ભાષા ગુજરાતીમાં સમજાવવામાં આવે છે. મોટિવેશન ચેનલ છે એ રીતના તમને સમજાવવામાં આવે છે કે શું કરવું જોઈએ. આપણા રનિંગ નથી થતું પણ એક હાથની જરૂર છે. આપણા ખંભા ઉપર એક હાથ આવી ગયો ને મિત્રો, રનિંગ તમારી કઈ રીતના પૂરી થશે તમને પણ નહીં ખબર પડે. એ હાથ દેવા વાળો હું છું. તમને ફ્રી ઓફ કોસ્ટ હાથ આપીશ તમને. એનો કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે. તમારો પર્સનલ નંબર છોડો, હું તમને કોલ કરીને ગાઈડન્સ આપીશ મારા પર્સનલ નંબરથી. પણ યુટ્યુબ ચેનલ પર પર્સનલ નંબર ના દઈ શકું એનું કારણ છે. જો એનું કારણ છે કે હું તમને પર્સનલ નંબર દઈ દઉં તો બીજા પણ લોકો જોવે છે, એને ન કામ હોય તો પણ ખાલી કોલ કરશે. મારા ફોનમાં કોલ આવ્યો અનનોન નંબર તો મારે કોલ કરવો જરૂરી છે. જેને એની સાથે હું ખાલી નહીં વાત કરવાની, ખાલી વાત કર્યા કરીશું કલાક સુધી. તો જેને કામ છે, જેને રિયલી કામ છે એ લોકો સાથે હું વાત નહીં કરી શકું. તમને હવે સમજાઈ ગયું છે હું શું કહેવા માંગુ છું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.
હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.